આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં સવારે મહિધરપુરામાં ગોડિયા બાબા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઠેર ઠેર શ્રદ્ધાના દર્શન થયા હતા. આજે પવિત્ર અષાઢી બીજના પાવન દિવસે સુરત શહેરમાં વિવિધ જગ્યાઓએ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરની 7 અલગ અલગ જગ્યાઓમાંથી રથયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી, જેમાં ભક્તોનો ઉમટેલો ઉલ્લાસ જોવા મળ્યો હતો. સવારથી જ મહિધરપુરા વિસ્તારમાં સ્થિત ગોડિયા બાબા મંદિરેથી રથયાત્રાનો શુભારંભ થયો હતો, જેમાં શ્રદ્ધાળુઓ ભજન કીર્તન સાથે જોડાઈ રથને આગળ લઈ રહ્યા હતા. ભગવાનના રથને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. યાત્રામાં બાળકો, યુવાનો અને વૃદ્ધ ભક્તોનો ઉમળકો જોવા મળ્યો હતો. રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ રીતે યાત્રા પૂરી થઈ શકે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે કતારગામ, અઠવાલાઈસ, નવસારી બજાર અને અન્ય મંદિર વિસ્તારોમાં પણ રથયાત્રાઓ યોજાઈ રહી છે. સ્થાનિક સંઘો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રામાં રહેલા લોકો માટે પીવાના પાણી, છાશ અને આરામ માટેના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર યાત્રા માર્ગભરના વાતાવરણમાં ધાર્મિક ઉલ્લાસ છવાયો.